મિત્રો, ઉલટી દુનિયા એસપી ચેનલમાં આપનું સ્વાગત છે। મારા મિત્રો, આ ચેનલ દ્વારા હું તમને સરકારી યોજનાનો જે પણ લાભ મળતો હોય તે વિશે જાણકારી આપું છું, જેથી કરીને આ વિડીયો તમે પૂરે જોજો અને વધુમાં વધુ શેર કરજો। કારણ કે શેર કરશો તો જે લોકોને લાભ ન મળતો હોય તેને લાભ મળે અને જાણકારી મળે। તો મારા મિત્ર, આજે હું તમને આધાર કાર્ડ વિશે માહિતી આપીશ કે આધાર કાર્ડમાં નામ સુધારવાનો હોય, આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવાની હોય, આધાર કાર્ડમાં સરનામું સુધારવાનું હોય ને આધાર કાર્ડમાં તમારું નામ સુધારવાનું હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારી પત્નીના નામ પાછળ તમારું નામ સુધારવાનું હોય, તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ। તો મારા મિત્ર, આ વિડીયો તમે જુઓ અને તેથી કરીને તમને પૂરેપૂરી જાણકારી મળે ને વધુમાં વધુ શેર કરજો કે જેને જાણકારી મેં આગળ બી કીધું હોય, જેને જાણકારી ન મળી હોય તેને આ વિડીયો દ્વારા તમે શેર કરશો તેને બી જાણકારી મળતી રહેશે। આધાર કાર્ડમાં નામ અપડેટ, જન્મ તારીખ અને સરનામું બદલવા માટે નયા નિયમો। નામ બદલવા માટે માન્ય દસ્તાવેજો શું છે તે આગળ આપણે જોશું। પહેલું, પાસપોર્ટ જો હોય તો વધુ સારું, કારણ કે ફોટો, નામ, જન્મ તારીખ અને સરનામું ધરાવતો હોવાથી સૌથી વિશ્વનીય છે, કારણ કે પાસપોર્ટમાં બધી વસ્તુ હોય છે। અને બીજું, પાન કાર્ડ। પાન કાર્ડ સ્પષ્ટ રીતે લખાયેલું હોય છે, જેથી પણ નામ બદલવામાં માન્ય ડોક્યુમેન્ટ છે। ત્રીજો, મતદાર કાર્ડ। EPIC કાર્ડમાં નામ અને ફોટો સાથે હોવાથી તેનાથી પણ નામ સુધારી શકાય છે, જેથી તે પણ માન્ય ડોક્યુમેન્ટ છે। જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ સુધારો કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ। પહેલો તો બર્થ સર્ટિફિકેટ યાને જન્મ દાખલો। બીજો, પાસપોર્ટ, કારણ કે તેમાં જન્મ તારીખ હોય છે। ત્રીજો, 10માની અથવા 12માની માર્કશીટ જેમાં જન્મ તારીખ હોવી અને તેનાથી પર જન્મ તારીખ હોવી જોઈએ, તેનાથી પણ જન્મ તારીખ સુધારી શકાય છે। અને આગળ, પાન કાર્ડમાં પણ ડેટ ઓફ યાને જન્મ તારીખ હોય છે, તેનાથી પણ આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકાય છે। અને સ્પષ્ટ જન્મ તારીખ દર્શાવતો સરકારી ઓળખ કાર્ડ કોઈ હોય તો પણ આધાર કાર્ડમાં જન્મ તારીખ તેનાથી પણ સુધારી શકાય છે। હવે આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વિશે જાણશો। પહેલો, પાસપોર્ટ, બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, અપડેટેડ પાસબુક સ્ટેટમેન્ટ, વીજળી, પાણી અથવા ગેસ બિલ જે 3 મહિનાથી વધારે જૂનું ના હોવું જોઈએ। અને ત્રીજું, ભાડા કરાર, પોલીસ ચકાસણી, નોટરાઇઝેશન ભાડૂતો માટે। ચોથો, મતદાર ઓળખ કાર્ડ, ચૂંટણી કાર્ડ, સરનામું બદલ્યા પછીનું નવું ચૂંટણી કાર્ડ હોય તે। ને પાંચમું, રેશન કાર્ડ, ઘરવેરો, મિલકત કરની રસીદ। હવે આપણે જાણશું કે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને સરનામું કેટલી વખત સુધરશે તે વિશે આગળ જાણશું અને ક્યાં સુધરશે તે હું તમને બતાવીશ। તો આધાર કાર્ડમાં નામ 2 વખત સુધરશે અને જન્મ તારીખ ફક્ત 1 જ વખત સુધરશે અને સરનામું જરૂરી લાગે તેટલી વખત સુધારી શકાય છે। એવી જ રીતે મોબાઈલ નંબર પર જેટલી વખત બદલવો હોય તેટલી વખત બદલી શકાય છે। અને નામ 2 વખત સુધરી ગયો હોય અને ત્રીજી વખત સુધારો કરવો હોય તો શું કરવું તે વિશે બી આગળ જાણશું। ખાસ કરીને લેડીઝો ઘણી વખત લગ્ન પહેલાં 2 વખત નામ એ લોકોનો સુધરી ગયો હોય અને લગ્ન પછી ફરી નામ સુધારો કરવો હોય તો આધાર કાર્ડ બને છે ત્યાં આધાર કાર્ડ સુધારવાની ના કહીએ તો તેના માટે તમારે અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રાજ્ય કક્ષાની આધાર કાર્ડની ઓફિસે જઈને યોગ્ય પુરાવા આપવાથી ત્રીજી વખત પણ નામ સુધારો થઈ શકે છે। એવી રીતે આ બધાને લાગુ પડે છે। ટૂંક સમયમાં આવનારી નવી સેવાઓ। ટૂંક સમયમાં તમે ઘર બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટ્રેશન, મોબાઈલ નંબર બદલી શકશો। UIDAIની નવી ડિજિટલ સેવાઓ જાહેરાત કરી છે। યુઝર આધાર એપ પર OTP વેરિફિકેશન અને ફ્રેશ દ્વારા પોતાના મોબાઈલ નંબર અપડેટ કરી શકશે। આ સેવાઓ દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે સિનિયર સિટીઝનને ઘણી સફળતા મળશે, કારણ કે લાઇનમાં ઊભું નહીં પડે અને પોતે જાતે તમે કરી શકશો।